તો રાજકોટથી કાળજુ કંપાવતા સૌથી દર્દનાક સમાચાર સામે આવ્યા છે। ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ છે। તો ગતરોજનો આ બનાવ છે। ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ગઈ હતી, જે 27 જિંદગીઓને ભરખી ગઈ છે। રાજકોટ અગ્નિકાંડના દર્દનાક દ્રશ્યો જોઈ ધ્રુજી ઉઠ્યું છે ગુજરાત। તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહની લાઈનો લાગેલી જોવા મળી રહી છે। રાજકોટમાં આ પ્રકારે ગતરોજ આ ગમખ્વાર ઘટના કહી શકાય। મૃતકના પરિવારજનોના અનરાધાર આંસુ વહી રહ્યા છે। મૃતકના પરિવારજનોના હૈયાફાટ રુદનથી સિવિલ હોસ્પિટલ હૃદય કાપી ઉઠ્યું છે। કોઈએ પુત્ર તો કોઈએ પિતા ગુમાવ્યા છે। તો ગતરોજ જે દર્દનાક ઘટના બની હતી, જેમાં કોઈએ માતા તો કોઈએ દીકરી ગુમાવી છે, કોઈએ પિતા કે કોઈએ પુત્ર ગુમાવ્યો છે। ગઈકાલનો આ બનાવ છે। ગઈકાલે ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને આ આગે કેટલાક લોકોના જીવ લઈ લીધા છે। રાજકોટથી કાળજુ કંપાવતા સૌથી દર્દનાક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ છે। 27 જિંદગીઓ જતી રહી છે। ગઈકાલનો આ બનાવ છે। તો મંતવ્ય ન્યૂઝ પૂછે છે, 27ની હત્યા માટે જવાબદાર કોણ? આજે સમગ્ર ઘટના બની તેની માટે જવાબદાર કોણ? 4 વર્ષથી કેમ મંજૂરી વગર ધમધમતો હતો આ ગેમ ઝોન? તો મંતવ્ય ન્યૂઝ પૂછે છે, 27ની હત્યા માટે જવાબદાર કોણ? મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરાની દુર્ઘટના સર્જાઈ। વડોદરાની દુર્ઘટનાથી ન શીખ્યા તો રાજકોટમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ। કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી વગર ધમધમતું હતું આ ગેમ ઝોન, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ। ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન મોતના ઝોન બની ગયા છે। જીવલેણ ઝોન તેને કહી શકાય। તો સીએમ સાહેબ આ મૃતકોના પરિવારનું આક્રંદ તો તમે જુઓ। તો હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે। સાહેબ એક પણ જવાબદાર વ્યક્તિને છોડતા નહીં। તો સીએમ સાહેબને આ અપીલ છે કે આ જે આરોપીઓ છે તેમને છોડતા નહીં। રાજકોટના કમિશનર અને કલેક્ટર સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। 27 લોકોના જીવ લેનાર સામે કડક કાર્યવાહી કરજો સાહેબ। કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી વગર ધમધમતું હતું આ ગેમ ઝોન, જે જીવલેણ ગેમ ઝોન સાબિત થયું છે। ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન આ મોતના ઝોન સાબિત થઈ રહ્યા છે। આ પ્રકારે ગતરોજ આવો બનાવ બન્યો હતો। મોરબીમાં પણ આવો બનાવ બન્યો, ત્યારે ન શીખ્યા ત્યારે વડોદરામાં દુર્ઘટના સર્જાઈ અને વડોદરાની દુર્ઘટનાથી ન શીખ્યા ત્યારે રાજકોટમાં ગતરોજ આવો ગમખ્વાર બનાવ બન્યો, જેમાં 27 જિંદગીઓ હોમાઈ ગઈ। કોઈ પણ પ્રકારની ફાયર એનઓસી વગર ધમધમતું હતું આ રાજકોટનું ટીઆરપી ગેમ ઝોન, ત્યારે ઠેર ઠેર ઉગી નીકળેલા ગેમ ઝોન મોતના ઝોન બની ગયા છે। જીવલેણ ઝોન સાબિત થઈ રહ્યા છે। તો ગેમ ઝોનમાં થયેલ મોત માટે જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્ન છે। તો આજ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે અને આ સાથે મિલનભાઈ ખીરા રાજકોટથી વિશ્લેષક જોડાઈ ગયા છે। જી મિલનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આ પ્રકારની ઘટના કેમ બને છે અને તેનું કોઈ નિર્ણય કેમ નથી આવતો? આ જે પ્રકારની ઘટના બને છે તેનું મુખ્ય કારણ છે જે અધિકારીઓ જે છે તેની બેદરકારી છે અને નફટાઈ છે। આપણે જે ભૂતકાળમાં બનાવો બનતા હોય છે એમાંથી બોધપાઠ લઈ અને પોતાની જે કામગીરી જે છે તેને સુપેરે પાર પાડવાની હોય છે। આપણે જોયું છે કે તક્ષશિલા જે કાંડ થયો, બરોબર છે, તેની અંદર ઘણા બધા માસૂમ છોકરાઓ જે છે તે ગુજરી ગયા, બરોબર છે। આજ સુધીમાં કોઈ પણ અધિકારી લેવલે જે સંચાલકો હતા એને જેલમાં નાખ્યા, તે વાત સાચી છે, પણ જે અધિકારીઓ છે કે જે લોકો જવાબદાર છે, જે લોકોની આ જવાબદારીમાં આવે છે વસ્તુ, એ લોકો કોઈ કરતા કોઈ વ્યક્તિ જેલમાં નથી। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારના જે ચિત્ર ઉપસી રહ્યું છે કે જે જગ્યાએ માલિક હોય એને તમે જેલમાં નાખી દો એટલે પ્રજાને જે છે તે થોડો સંતોષ આપી શકાય કે અમે તાત્કાલિક અસરથી પગલા લીધા છે। તો હકીકત વસ્તુ એ છે કે જ્યાં સુધી તમે જવાબદાર અધિકારીઓની જવાબદારી ફિક્સ નથી કરતા, એ લોકોને લાંબો સમય માટે જેલ ભેગા તમે નથી કરતા, ત્યાં સુધી આ પ્રકારના દુર્ઘટનાઓ છે તે અટકવાનું નામ નથી લેતી અને નથી લેવાની। આપણે જોઈએ છીએ કે જ્યારે એક કર્મચારીઓની હાયરાર્કી હોય છે, ક્લાસ 4, ક્લાસ 3, ક્લાસ 2 અને ક્લાસ 1, બરોબર છે। આમાં મોટા ભાગે કેવું થતું હોય છે, અધિકારી લેવલની અંદર ક્લાસ 4 અને ક્લાસ 3 લેવલના જે વ્યક્તિઓ હોય છે એને બલીનો બકરો બનાવી દેવામાં આવે છે, જ્યારે ક્લાસ 2 અને ક્લાસ 1 અધિકારીઓ જે છે
તે સુપરે બહાર નીકળી જાય છે. હવે આ આખા ઘટનાક્રમની અંદર સુપરવિઝનની જવાબદારી જે છે એ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બને છે. અને મારી પણ ખુદની અંગત રીતના પણ એવી માંગણી છે કે સુપરવિઝન કરવામાં નિષ્ફળ નીવડેલા હોય તો તાત્કાલિક અસરથી આનંદ પટેલને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અને એની બદલી કરી નાખવી જોઈએ, જેથી કરીને બીજા જે અધિકારીઓ છે, કારણ કે આની અંદર કેવી વસ્તુ છે કે જ્યારે ઉચ્ચ અધિકારીઓનું સુપરવિઝન નબળું હોય છે ત્યારે આવા બનાવો માટે જે ક્લાસ 2 અને ક્લાસ 3 ના અધિકારીઓ હોય છે તે ફિલ્ડ વર્કની અંદર જતા નથી. એ લોકો આગળ ટાર્ગેટ હોતો નથી કે તમારે આવા જે કોઈ લોકો કાયદાઓનો મિસયુઝ કરતા હોય છે, કાયદાઓને ભૂલીને પી જતા હોય છે અને ઝડપવા માટેનો કોઈ ટાર્ગેટ હોતો નથી. અને એના હિસાબે આ સુપરવિઝનની હું નિષ્ફળતા ગણું છું. અને એના હિસાબે આઈએએસ અધિકારીઓ ઉપર જ સૌથી પહેલા પગલા લઈ અને ગુજરાત સરકારે દાખલો બેસાડવો જોઈએ. આપણે જોયું છે કે મોરબીનો ઝૂલતા પુલની અંદર જે કાંડ થયો તેની અંદર પણ જયેશ પટેલ ચારેક મહિના પછી તો હાજર થયા અને એ પણ સામેથી હાજર થયા. એના પછી તેની ધરપકડ થઈ. પણ કોર્પોરેશનના અધિકારીઓ જે છે એની શું કોઈ જવાબદારી જ નથી? તમારી કોઈ નૈતિકતા જ નથી? સરકાર તરીકે તમારી કોઈ ફરજમાં જ નથી આવતું? તમને જે ખોબલે જે મત આપે છે, 156 સીટો આપે છે, ગુજરાતની અંદર 26 લોકસભાની સીટો આપે છે, આના માટે એ લોકોને કઈ શરમ નામની વસ્તુ જ નથી બચી. એ લોકોને જ્યારે જુઓ ત્યારે કઈક બનાવ બને એટલે 4 લાખ રૂપિયાનું જાણે દાન કરતા હોય એવી રીતના જાહેરાત આપી દે છે કે 4 લાખ રૂપિયાનું જે ગુજરી ગયા અને 4 લાખ રૂપિયાને ઈજાગ્રસ્ત છે તેને 50,000 રૂપિયા. શું આ પબ્લિક તમારી આગળ ભીખ માંગવા માટે બેઠી છે? આજે લોકોનો આક્રોશ છે. હું રાતના 3:30 વાગ્યા સુધી સ્થળ ઉપર બનાવ ઉપર હાજર હતો. મેં જોયું કે જે લોકોનો જે અંદરથી જે આક્રોશ છે, સરકારની સામે આક્રોશ છે, અધિકારીઓની સામે જે આક્રોશ છે તે હું વર્ણવી શકું એવી મારી હાલત નથી અત્યારે. જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે સુરતમાં જે તક્ષશિલામાં કાંડ બન્યો, વિદ્યાર્થીઓ એક બાદ એક નીચે કૂદ્યા, ત્યારબાદ વડોદરામાં હરણી બોટ દુર્ઘટના બની, અમદાવાદની વાત કરીએ તો કોવિડ વખતે અમદાવાદમાં શ્રેયસ હોસ્પિટલમાં જે આગનો બનાવ બન્યો અને ત્યારબાદ હવે આ રાજકોટમાં બનાવ બન્યો. તો કેમ વહીવટી તંત્ર કોઈ પણ પ્રકારની શીખ નથી લેતું, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના વારંવાર સર્જાય છે? નિરાલી, જે લોકો પોતાની ભૂલમાંથી કે ઘટનામાંથી બોધપાઠ નથી લેતા એના કપાળ ઉપર એ જ દુર્ઘટનાનું પુનરાવર્તન લખાયેલું હોય છે. આપણે ત્યાં જેટલી દુર્ઘટના થઈ એમાંથી સરકાર કે વહીવટી તંત્રએ કોઈ જ બોધપાઠ નથી લીધો, જેનો ભોગ નિર્દોષ લોકો, નિર્દોષ પ્રજાજનો બને છે. તમે જુઓ કે જે સુરતનો તક્ષશિલાનો અગ્નિકાંડ હતો, બરાબર, ત્યારબાદ કોવિડ વખતે એક શ્રેય હોસ્પિટલમાં આગ લાગી, ત્યારબાદ પરિમલ ગાર્ડન પાસે એક ચિલ્ડ્રન હોસ્પિટલમાં આગ લાગી, રાજકોટની અંદર કોરોના વખતે એક આગ લાગીને 6 જણના મૃત્યુ થયા. આજે એવી જ ઘટના દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં બની છે અને 6 નવજાત શિશુઓ જીવતા ભૂંજાઈ ગયા છે. માનવ જિંદગી છે એ જીવતી ભૂંજાય છે અને એ બાબત છે એ આ નઠોર અને નગરોલ તંત્ર છે એ ગંભીરતાથી એ સમયે લે છે. એ સમયે લોકોનો આક્રોશને ઠારવા માટે તાત્કાલિક પગલાં લેવાય છે અને એ પગલાંની પછી છે ધીરે રહી અને મામલો ઠંડો પડે એટલે જે તંત્રના જે કોઈ ઉપર જે પગલાં લેવા હોય એમાં ઘણી વખત ઠંડુ પાણી રેડાઈ જાય છે. મોટાભાગે તો પગલાં લેવાતા જ નથી. મિલનભાઈએ કહ્યું એ બાબત સાથે હું સંપૂર્ણ સહમત છું કે અધિકારીઓ જે સરકારના અને અર્ધ સરકારના, કોર્પોરેશનના અધિકારીઓ અર્ધ સરકારી કહેવાય, આ અધિકારીઓને જાણે કે એના પર કોઈ જ પગલાં લેવાના નથી એવું કોઈ ઈશ્વરનું વરદાન મળેલું છે. એમને કશું થતું જ નથી અને થાય તો પેલો વર્ગ 3 કે વર્ગ 4 ના પ્યુન કે વોર્ડ બોય ઉપર નાખી દે કે પછી વર્ગ 3 ના કોઈ ક્લાર્ક ઉપર નાખી દે. ભાઈ, જે ટોચના અધિકારીઓ છે એની કોઈ જવાબદારી જ નહીં કે જેણે આખા તંત્રને કંટ્રોલમાં રાખવાનું છે. હવે તમે જુઓ કે જે હોસ્પિટલમાં આગ લાગી, શ્રેય હોસ્પિટલમાં, અને એ પછી સરકારે એક નિયમ બનાવ્યો કે તમામ હોસ્પિટલો છે એની અંદર ફાયર સેફટી હોવી જોઈએ અને ફાયર સેફટી હોય તો જે હોસ્પિટલ ચલાવવા માટેનું લાયસન્સ મળે અને ફાયર સેફટી તો જ મળે જો એની બીયુ પરમિશન હોય. બીયુ પરમિશનના નામે ઘણી બધી હોસ્પિટલો બંધ થાય એવી પરિસ્થિતિ હતી એટલે હોસ્પિટલના સંચાલકો બસો ભરી અને ગાંધીનગર ગયા, રજૂઆત કરી શ્રેયનો અને રાજકોટની હોસ્પિટલનો
અને ચિલ્ડ્રન હોસ્પિટલનો મામલો ઠંડો પડી ગયો હતો અને સરકારે એમને વચન આપ્યું કે ઇમ્પેક્ટ ફી લાવશું એટલે બીયુ વગરના મકાનને એનઓસી મળી જાય. હવે તમે જુઓ કે એમને સગવડ માટે ત્રીજી વખત ઇમ્પેક્ટ ફી આવી. આ કેટલો સરળ રસ્તો ગોતી કાઢે છે. ઇમ્પેક્ટ ફી ખરેખર વારંવાર ના લવાય, એનાથી ગેરકાયદેસર બાંધકામોને પ્રોત્સાહન મળે છે. આ બીજો મુદ્દો થઈ ગયો. પરંતુ હોસ્પિટલો ક્યાં ચાલે છે, કેવી પરિસ્થિતિમાં ચાલે છે, ત્યાં કઈ કઈ સુવિધા છે, ત્યાં ફાયરની એનઓસી છે કે નહીં, આગ લાગે તો લોકોને વેન્ટિલેશનની કોઈ સુવિધા છે કે નહીં, એમને ઝડપથી ઉતરવા માટે કોઈ વૈકલ્પિક રસ્તો છે કે નહીં, આ કશું જ જોવામાં નથી આવડતું. જ્યાં શોપિંગ સેન્ટરોમાં હોસ્પિટલો ચાલે છે નિરાલી, ત્યાં એવી હાલત હોય છે કે ત્યાં સ્ટ્રેચર લિફ્ટ પણ નથી હોતી. એ દર્દી ગંભીર થઈ જાય અને બીજી હોસ્પિટલમાં જો એને ખસેડવાનો તો લિફ્ટની અંદર પેલા કપડામાં ગાંસડી બાંધીને નાખતા હોય એ રીતે દર્દીને નાખતા મેં મારી નજરે જોયા છે. અને શિવરનની પાસેની હોસ્પિટલનો દાખલો છે. એક દર્દી ગંભીર થઈ ગયા તો એમને ગાંસડી વાળીને રીતસર એને લિફ્ટમાં નીચે ઉતાર્યા પછી એને પાર્કિંગમાં થઈને બીજી હોસ્પિટલમાં લઈ જવાના હતા. ત્યાં પાર્કિંગમાં આડેધડ વાહનો આડે મુકાયેલા હતા અને પાર્કિંગનો ગેટ છે એ બંધ કરી અને સિક્યુરિટી ગાર્ડ ચા કે નાસ્તો કરવા જતો રહ્યો હતો. એ 15-20 મિનિટ આવ્યો ત્યારે લોક ખુલ્યું અને ત્યાં એમ્બ્યુલન્સ અંદર દાખલ થઈ શકી. જ્યારે દર્દીના માટે એક મિનિટ અગત્યની હોય ત્યારે કેવી જગ્યાએ હોસ્પિટલો ચાલે છે. આ જોનારું કોઈ તંત્ર જ નથી કે એના પર કોઈ અંકુશ નથી. અને આ બધી જે વગદાર લોબી છે, વગદાર લોબી આગળ કાયદો પાંગળો બની જાય. આ સમાજ વ્યવસ્થા કેવી, એ સામે બહુ મોટો પ્રશ્ન ઉભો થાય છે. આપણું ગુજરાત રાજ્ય છે એક શિક્ષિત રાજ્ય છે, સાધન સંપન્ન રાજ્ય છે અને સમૃદ્ધ રાજ્ય છે, શાંતિપ્રિય રાજ્ય છે. આ રાજ્યને ભાજપ જે છે એને મોડલ સ્ટેટ કહે છે. મોડલ સ્ટેટમાં જો આવી ઘટનાઓ બનતી હોય તો એ તમામ માટે એક શરમજનક છે, આઘાતજનક છે. જી ચોક્કસથી સાચી વાત છે કે આ એક શરમજનક ઘટના છે, આઘાતજનક ઘટના છે. શ્રી મિલનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે નૈતિકતાના ધોરણે એક લાગણીથી કેમ એવું નથી થતું જ્યાં મોટી સંખ્યામાં પબ્લિક ભેગી થવાની છે ત્યાં કોઈ દુર્ઘટના ન સર્જાય, તેની માટે અમે પૈસા છાપવા માટે આ પ્રકારે ભ્રષ્ટાચારી ના કરીએ, મંજૂરી ના આપીએ અને પહેલા સેફટીને ધ્યાનમાં રાખીએ અને ત્યારબાદ આ પ્રકારની મંજૂરી આપીએ, તે વિશે આપ શું કહેશો? જુઓ, અમુક બાબતની અંદર જે અધિકારીઓ છે જેમ કે ચીફ ફાયર ઓફિસર છે, કલેક્ટર છે અને મ્યુનિસિપલ કમિશનર છે, આ લોકોની જવાબદારી બને છે. આ લોકો જે છે તે શહેરની અંદરના સર્વોચ્ચ સત્તાધીશો છે, બરાબર. હવે કેવી વસ્તુ છે કે એ લોકોએ આ લોકોની જવાબદારી ફિક્સ કરવી જોઈએ કે એને ટાર્ગેટ આપવો જોઈએ કે ભાઈ કેટલા લોકો ગેરકાયદેસર કૃત્યો કરી રહ્યા છે, ગેરકાયદેસર ગેમ ઝોન ચાલે છે, ગેરકાયદેસર રેસ્ટોરન્ટ ચાલે છે, ગેરકાયદેસર ક્લાસીસ ચાલે છે, કે જે કંઈ પણ વસ્તુ ગેરકાયદેસર ચાલતી હોય આ શોધવા માટેના એ લોકોને ટાર્ગેટ આપવા જોઈએ. આજે તમને એક વસ્તુ કહું, રાજકોટની સિચ્યુએશન કેવી હોય છે એ તમને કહું. એક જે તાજો દાખલાઓ તમને આપું છું. રાજકોટની અંદર અધિકારીઓ જે છે તે ક્યારેય સીએસી ઓફિસની બહાર નીકળતા નથી. એ લોકો શું કરે છે કે ક્લાસ 3 ના માણસો અને સાથોસાથ થોડાક પોતાના ટાઉટ રાખ્યા હોય, દલાલો રાખ્યા હોય છે કે દલાલો એ જે છે શેરીઓમાં અને મોટા રોડ ઉપર એ લોકોએ ફરવાનું અને જે જગ્યાએ ગેરકાયદેસર કામકાજ થતું હોય તેની આ લોકોને જાણકારી દેવાની અને એની અંદર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તોડ કરે એમાંથી દલાલોને પણ થોડીક રકમનો ભાગ મળે છે. એટલે આ જે છે એક સુવ્યવસ્થિત સંગઠિત નેટવર્ક ચાલી રહ્યું છે અને આ નેટવર્કનું નેક્સસ જે છે એ ગુજરાત સરકારે તોડવું અનહદ જરૂરી વસ્તુ છે. આ જે બનાવો બની રહ્યા જે છે આ લોકો માટે ખાલી 4 લાખ રૂપિયાનો સવાલ છે, પણ જે લોકોના ફેમિલીમાંથી સ્વજન ગુજરી ગયું છે એના હૃદય ઉપર તમે જુઓ કે એને કેટલો આઘાત લાગે છે. પોતાનો સ્વજન ગુમાવ્યો એની વેદના જે છે એ તમે સમજવાની કોશિશ કરો. આપણે જોયું છે કે ભૂપેન્દ્રભાઈ પટેલના જે સન જે છે તેને બ્રેન સ્ટ્રોક આવ્યો અને તે ખૂબ જ વ્યથિત થઈ ગયા હતા. તેમને તો ખાલી બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, જ્યારે રાજકોટની અંદર તો 28 કરતા વધારે જિંદગીઓ હોમાઈ ચૂકી છે. પણ હવે તમને લોકો થોડી ઘણી તો સંવેદનશીલતા દેખવો. અને આની અંદર જે છે હર્ષ સંઘવી જે ગઈકાલે આવ્યા હતા, બરાબર છે, તેને કીધું કે અમે લાયસન્સ મળશે કે નથી મળ્યું, એક્સપ્લોઝિવનું લાયસન્સ છે કે નથી એની અમે તપાસ કરશું. પેટ્રોલ ડીઝલમાં 2000 લીટર કરતા વધારેનો જથ્થો હતો તો એના માટે એક્સપ્લોઝિવ લાયસન્સ હોવું જરૂરી છે. એક્સપ્લોઝિવ લાયસન્સ જે છે તે કલેક્ટર ઓફિસની અંડરમાં આવે છે અને થોડું સીપી ઓફિસની અંડરમાં આવે છે. એટલે જ્યારે આવડા 2000 લીટરનો જથ્થો કોઈ વ્યક્તિ ઉપાડતો હોય છે, બરાબર છે, તો તેની તપાસ થવી જોઈએ.
કે ભાઈ આ જે 2000 લીટર છે એ જઈ ક્યાં રહ્યું છે અને તેની એક લાયસન્સ છે કે નથી વસ્તુ. કારણ કે આની અંદર ઘણા બધા લોકોની જવાબદારી બને છે. 2000 લીટર જે પેટ્રોલ પંપ વાળાએ આપ્યું, હું તો કહું છું એની પણ જવાબદારી બને છે કે તેને કોઈ જાતની ચોકસાઈ કર્યા વગર આ એને આટલો જથ્થો જે છે મોટા પ્રમાણે અંદર આપી દીધો, ન પોલીસને જાણ કરી, ન સામેવાળાનું લાયસન્સ ચેક કર્યું. એટલે આ જે લેપ્સ ઓફ જે રિસ્પોન્સિબિલિટી જે છે આ બહુ ખરાબમાં ખરાબ બાબત થઈ રહી છે. આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર ઘણા સમયથી જે બનાવો બની રહ્યા છે તેની અંદર માત્ર પબ્લિકે રીબાવાનો વારો આવે છે. 4 દિવસ સુધી ન્યૂઝપેપરની અંદર આવે છે, ચેનલોની અંદર આવે છે. જે નેતાઓ જે છે તે પોતાની સંવેદનશીલતા દાખવે છે કે ભાઈ જે થઈ ગયું એના માટે માફી માંગે છે, આમ છે તેમ છે. પણ જે તમારે દાખલો બેસાડવો જોઈએ કે જેથી કરીને દુર્ઘટના બીજી વખત ન બને, બરાબર છે, આ દાખલો બેસાડવામાં ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર છે એ સંપૂર્ણપણે નિષ્ફળ જઈ રહી છે. અને આ નિષ્ફળતા જે છે તે સરકારે નથી ભોગવવાની, આ પબ્લિક ભોગવી રહી છે. અને જે પબ્લિક ભોગવશે અને લાંબો સમય ભોગવશે તો આવતા ઇલેક્શનમાં ભાજપ સરકાર પણ ભોગવશે. કારણ કે દરેક લોકોની સહનશીલતાની એક લિમિટ હોય છે અને આ લિમિટ જે છે એ હવે ક્રોસ થઈ ગઈ છે. કારણ કે કોર્પોરેશનના, કલેક્ટરના અધિકારીઓ અને પોલીસ ખાતાના અધિકારીઓ જે છે તે પોતાના ચંદ રૂપિયાઓ માટે થઈ અને લોકોની જિંદગી સાથે જ્યારે રમતા હોય છે, બરાબર છે, પોતાને લાંચ રિશ્વત લેવા માટે થઈને રમતા હોય છે, અથવા તો બીજો કોઈ એનો આર્થિક કે બીજો કોઈ સામાજિક એને લાભ મળતો હોય એના માટે આ બધા કાંડ કરતા હોય છે. તો આની જવાબદારી જે છે તે અધિકારીઓ પર ફિક્સ થવી જોઈએ. અને આની શરૂઆત જે છે તે માત્ર અને માત્ર કલેક્ટર અને આરએમસી કમિશનરથી થવી જોઈએ અને તો જ લોકોને દાખલો બેસી શકશે. આપણે જોઈએ છે કે જ્યારે ભૂતકાળની અંદર રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ પણ જ્યારે આક્ષેપો અને વસ્તુ થઈ હતી, આની અંદર ક્લીન ચીટ આપી દેવામાં આવી. જ્યારે હકીકત વસ્તુ એ છે કે એમાં સંપૂર્ણપણે તથ્ય હતું, વિડીયો રેકોર્ડિંગ છે, બધી જ વસ્તુઓ છે. ડીજીપી જે અત્યારના વિકાસ સહાય છે તેને પોતે તેના તપાસનીશ અધિકારી હતા અને એને ક્લીન ચીટ આપી. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે જ્યારે આઈએએસ અધિકારીઓ આવી જાય છે, આઈપીએસ અધિકારીઓ આવી જાય છે, ક્લાસ 2 ના અધિકારીઓ આવી જાય છે, ત્યારે બનાવમાંથી તે લોકોને બચાવવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે. અને જે તખ્તો તૈયાર થાય છે એનાથી લોકો એવી ભાવના અનુભવે છે કે અમને આ રાજ્યની અંદર ન્યાય મળી શકે તેવી પરિસ્થિતિ નથી. અને તેના હિસાબે ગુજરાતમાંથી ઘણા બધા લોકો, અત્યારના જે સમૃદ્ધ લોકો છે, ધીમે ધીમે પલાયન થઈ રહ્યા છે. કારણ કે અહીંયા આગળ કેવી વસ્તુ છે કે જે દુહો છે, સમરથ કોનો દોષ ગુસાય. જે લોકો સત્તાધીશ પાર્ટી સાથે સંકળાયેલા છે અને સારા પૈસા ધરાવે છે એ લોકો ગમે તેવા ગુના કરે છે, એ ગુનાખોરીમાંથી તે બચી જાય છે. અને આ વસ્તુ જે છે સામાન્ય લોકો જ્યારે જુએ છે ત્યારે એનું દિલ દુખે છે અને એનું એટલું બધું દિલ દુખે છે કે છેલ્લે એ રાજ્ય છોડી દેવા માટે તૈયાર થઈ જાય છે. પણ આપણી જે નફ્ફટ અને નિંભર સરકારો છે, આપણા નફ્ફટ જે મંત્રીઓ છે, આપણા અધિકારીઓ જે છે, બરાબર છે, એ લોકોના પેટનું પાણી નથી હલતું. બંછાનિધિ પાણીની વાત કરીએ, અત્યારના તપાસનીશ પંચની અંદર બંછાનિધિ પાણીનું પણ નામ આપવામાં આવ્યું છે. બંછાનિધિ પાણીએ હાઈવે પ્રોજેક્ટની અંદર એ લોકોએ અને જીઆઈપીએલ કંપનીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો હતો. એક જાણીતા સવારના ન્યૂઝપેપરે આના ઉપર ઘણું બધું વ્યવસ્થિત લખેલું હતું, પુરાવા પણ આપ્યા હતા, પણ તત્કાલીન સરકારે એના ઉપર તપાસ નીમવાનું પણ એને જરૂરી ન સમજ્યું. તો મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક જે ચેનલ છે પૈસાની ત્યાં સુધી પહોંચતી હશે એના માટે થઈને એ લોકોએ તપાસ પણ ના કરી. હવે રાજકોટનો ભ્રષ્ટ કમિશનર જે છે એ જો આની અંદર તપાસ કરવા માટે આવશે તો આ જે અધિકારીઓ છે તે એની નીચે ઓલરેડી કામ કરી ચૂક્યા છે. હવે તાબાના નીચે, હાથ નીચે કામ કરી ચૂકેલા અધિકારીઓ હશે તો એ લોકોને સજા આપશે ક્યાંથી? જી ચોક્કસથી. જી પ્રફુલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે 2021માં ગેમ ઝોન શરૂ થયો હતો, જેમાં ડિસેમ્બર 2023માં 1 મહિના માટે પોલીસ દ્વારા પરમિટ લેવામાં આવી હતી. આ ગેમ ઝોન ગેરકાયદેસર ચાલતો હતો આટલા સમય સુધી, તો કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ના આવી? અને આ સાથે મહાનગરપાલિકાનો અભિપ્રાય પણ લેવામાં નહોતો આવ્યો. આ વિશે આપ શું કહેશો? નિરાલી કોર્પોરેશનની હદની અંદર અનેક ગેરકાયદેસર ધંધાઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલે છે. એના કોઈ જ જવાબદાર અધિકારીઓને ત્યાં આંટો મારવાની કે કાયદાની જોગવાઈ મુજબ પગલાં લઈને બંધ કરવાની નથી પડી. હું તમને પીપળજ રોડનો દાખલો આપું. પીપળજ રોડ ઉપર એક ફેક્ટરીમાં આગ લાગી હતી અને ઘણા બધા લોકો ત્યાં બળીને ભડથું થઈ ગયા હતા. અને ત્યારબાદ ખબર પડી કે આ ફેક્ટરી પાસે લાયસન્સ કે ફાયરનું એનઓસી
કે નથી કોર્પોરેશનની કોઈ મંજૂરી કે નથી રાજ્ય સરકારની મંજૂરી, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એ રોડ ઉપર મંજૂરી વગર ચાલતા કારખાના અને ફેક્ટરીઓની તપાસ શરૂ કરી. 15 થી 20 મોટી ફેક્ટરીઓ એવી નીકળી કે જેને કોઈ મંજૂરી જ નહોતી. ત્યારબાદ કોર્પોરેશનને એની પ્રતીતિ થઈ કે આમાંથી આ રોડ ઉપરની મોટા ભાગની ફેક્ટરીઓ પાસે લાયસન્સ નથી, અને આ જો બહાર આવશે તો આપણે જ ખુલ્લા પડીશું કે આપણે કાંઈ ધ્યાન નથી રાખ્યું. 10-15 ફેક્ટરીમાં તપાસ કરી એનું ફીંડલું વાવી અને માળીએ ચડાવી દેવાયું. અને જે મિલનભાઈએ વાત કરી ભ્રષ્ટાચારની, એની સાથે હું સહમત છું. હમણાં જ માનનીય વડાપ્રધાનશ્રીએ લગભગ 6 મહિનામાં 4 વખત એક ફ્રેઝનો ઉપયોગ કર્યો છે કે ભ્રષ્ટાચારે દિમક એટલે ઉદયની જેમ આ દેશને કોરી ખાધો છે. 5 થી 6 વખત બોલ્યા છે. ભ્રષ્ટાચારના મુદ્દે 0 ટોલરન્સ રખાશે એવી ભાજપે વારંવાર જાહેરાત રાખી છે. ભય ભૂખને ભ્રષ્ટાચાર હટાવશું એ વચન હવે જૂનું થઈ ગયું છે. ખાતો નથી, ખાવા દેતો નથી એ વચન જૂનું થઈ ગયું છે. કોર્પોરેશનના તમામ તંત્રો ભ્રષ્ટાચારથી ખદબદે છે. આ રાજ્ય સરકાર પણ જાણે છે ને કેન્દ્ર સરકાર પણ જાણે છે. આ કોર્પોરેશનોની અંદર ખોટા ટેન્ડરો પાસ કરવા માટે એક ટેન્ડર ટોળકી થઈ ગઈ છે. આ ટોળકી ભાજપના નેતાઓ કે કોઈ ગાંધીનગર કે કમલમના નામે કોઈના કાયદેસરના ટેન્ડરને બ્રેક મરાવી અને પોતાના ખોટા ટેન્ડરો પાસ કરાવવા માટે ફરે છે. એ પછી વડોદરા હોય, સુરત હોય, અમદાવાદ હોય, રાજકોટ હોય કે ભાવનગર હોય, આ તમામ કોર્પોરેશનના કમિશનરોને તમે ખાનગીમાં પૂછો તો આ બાબત એક સમાન છે. અને આવી રીતે લાગવગથી ટેન્ડર લેનારાઓ પોતાની કામગીરી કરતા નથી અને ધરારદમ મારી અને એમના કામગીરી વગરના બિલો પાસ કરાવે છે. આ બધા જ જાણે છે, આ ઓપન સિક્રેટ છે. પરંતુ ભ્રષ્ટાચાર હટાવવાની કોઈને પડી નથી. એટલું જ નહીં, જે તે એકમો ચાલતા હોય એમાં કાયદેસર કેટલું છે, એનઓસી લીધી છે કે નહીં, ફાયર સેફટીની સુવિધા કરી છે કે નહીં. ત્યાં અકસ્માત સર્જાય તો માનવ જિંદગી અત્યંત કિંમતી છે. માણસને બચવા માટેના કોઈ રસ્તા છે કે નહીં, એ કશી જ નથી પડી હોતી. અને એમના માટે માનવ જિંદગી છે એ પેલા તમે બાંધકામમાં જુઓ કેટલા મજૂરો મરી જાય છે. હમણાં પૂર્વ વિસ્તારની અંદર કેટલા મજૂરો ઉપરથી કામ કરતા કરતા પડીને મરી ગયા. જે એટલાન્ટિસ કરીને એક સાઇટ છે, આના માટે તો બદનામ થઈ ગઈ. એનું બીયું પણ રજા ચિઠ્ઠી પણ સ્થગિત કરવામાં આવી છે. બીજા બિલ્ડિંગો પણ આવું બનતું રહે છે. સાયન્સ સિટી રોડ ઉપર પણ આવું બન્યું. એટલે સલામતીના કોઈ જ પગલાં આપણે ત્યાં લેવાતા નથી. અને એમાં ખાસ કરીને થિયેટર, મોલ, જ્યાં બહુ જ લોકો ભેગા થતા હોય એવો કોઈ ગેમ ઝોન, સાબરમતી રિવરફ્રન્ટ કે કાંકરિયા લેક ફ્રન્ટ જેવી જગ્યાઓ કે જ્યાં સહેલાણીઓ આવે છે, ત્યાં સલામતીના પૂરતા પગલાં લેવા જોઈએ. કાંકરિયા જે ગેમ ઝોન છે ત્યાં જે એક રાઈડ છે, એ રાઈડ તૂટી પડી હતી થોડા વર્ષો પહેલા. 38 જણા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને 2 થી 3 જણના કરુણ મૃત્યુ થયા હતા. એ રાઈડ બંધ રાખવામાં આવી. અને એક આંચકાજનક બાબત એ છે કે વર્ષો થયા, બાબત ભૂલાઈ ગઈ અને એ જ કોન્ટ્રાક્ટરને એ જ રાઈડનો કોન્ટ્રાક્ટ મળ્યો. આ કોર્પોરેશનની બલિહારી છે, કેમ કે એ કોન્ટ્રાક્ટર કોર્પોરેશનના સત્તાવાળાઓ અને અધિકારીઓનું પ્રિય પાત્ર છે. જી ચોક્કસથી. જી મિલનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ડિસેમ્બર 2023માં પોલીસ પાસેથી 1 મહિના માટે પરમિટ લેવામાં આવી અને ત્યારબાદ જાન્યુઆરી 2024માં તેને ટેમ્પરરી રિન્યુ કરવામાં આવી. તો શું રક્ષક દળે જ ભક્ષક દળનું કામ કર્યું? કેમ પોલીસે કોઈ પણ પ્રકારની ચેકિંગ ના કરી? મિલનભાઈ, આવું હું તમારી પાસે થોડીક વારમાં. તો રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં 6 આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જે ગત રોજ ઘટના બની હતી તેના જે આરોપી હતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત રાહુલ રાઠોડ સામે ગુનો નોંધવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી લીધી છે. તાલુકા પોલીસ હવે વિધિવત રીતે આ લોકોની ધરપકડ કરશે. રાજકોટની ગોઝારી દુર્ઘટના અંગે અંતે FIR દાખલ કરી દેવામાં આવી છે. તો 6 આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પ્રકાશ જૈન સામે ગુનો દાખલ કરાયો છે, યુવરાજસિંહ સોલંકી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સહિત 6 સામે ગુના નોંધાયા છે. તો ક્રાઇમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે. તો આ જે લોકો આ ઘટનાના હત્યારાઓ છે, તાલુકા પોલીસ હવે વિધિવત રીતે આ લોકોની ધરપકડ કરશે.
તો રાજકોટમાં ગત રોજ ગોઝારી દુર્ઘટના સર્જાઈ. તે ગોઝારી દુર્ઘટના અંતે પોલીસ મથકમાં FIR દાખલ થઈ ગઈ છે. 6 આરોપી સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો આજ અંગે ત્યારે ચર્ચા કરવા માટે આપણી સાથે મિલનભાઈ છે. મિલનભાઈ, હું તમને પૂછવા માંગીશ કે 2023 ડિસેમ્બરમાં પોલીસ પાસેથી 1 મહિના માટે પરમિશન લેવામાં આવી હતી, ત્યારબાદ જાન્યુઆરી 2024માં આ પરમિશનને રિન્યુ કરવામાં આવી હતી. તો પોલીસે કેમ કોઈ પણ પ્રકારનું ચેકિંગ ના કર્યું? તો રક્ષક દળ જ ભક્ષક દળનું કામ કર્યું તેવું અહીંયા લાગી રહ્યું છે તમને? એ વાત 100% સાચી છે. સૌથી પહેલા તાલુકા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે હોય, જે કોઈ મને નામ નથી ખબર, પણ તેને તાત્કાલિક અસરથી એની જવાબદારી ફિક્સ કરી અને પોલીસ કમિશનર શ્રીએ એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા જોઈએ કે એક વખત જ્યારે એને ટેમ્પરરી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને તે એક્સપાયર થઈ ગયું, તેના પછીની પરિસ્થિતિ શું છે, ગેમ ઝોન ચાલુ છે, બંધ છે, કેવી રીતના પરિસ્થિતિ છે. અને બીજી અગત્યની વસ્તુ કે આની અંદર આપણે ખાલી ગેમ ઝોનની મંજૂરીની વાત કરી રહ્યા છીએ. આની અંદર જ્યારે 2000 લીટર જેટલું ડીઝલ ને પેટ્રોલ નો જથ્થો જ્યારે સંગ્રહ કરવામાં આવેલો હોય ત્યારે આની અંદર એક્સપ્લોઝિવ લાયસન્સની જરૂરિયાત પડતી હોય છે. તો એક્સપ્લોઝિવ લાયસન્સ એવી વસ્તુ છે કે જે ઇઝીલી નથી મળતું હોતું. એટલે ક્યાંક ને ક્યાંક આની અંદર પણ ભ્રષ્ટાચાર થતો હોય છે અને ભ્રષ્ટાચાર ન કરવા અથવા તો એ લાયસન્સના જે પૈસા થતા હોય બચાવવા માટે થઈ અને આ લોકોએ પોલીસને છે કે જે એક્સપ્લોઝિવ બ્રાન્ચના જે અધિકારીઓ હશે એને પણ પૈસા આપ્યા હશે અને એ લોકોના દોરી સંચારથી જ આ બધી વસ્તુના કાંડ થતા હોય છે. એટલે જે એક્સપ્લોઝિવ વાળા છે, પોલીસના જે ઇન્સ્પેક્ટર છે તાલુકા પોલીસ સ્ટેશન મથકના, એને હું તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરું છું. સાથોસાથ હું એવું પણ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આપણું જે અત્યારનું જે પંચ નિમેલું છે તેની અંદર હસમુખ પટેલ અને નિલીપ રાય જેવા IPS અધિકારીનો પણ સમાવેશ કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે બાકીના જે અધિકારીઓ જે છે તેમાં એકમાત્ર સુભાષ ત્રિવેદી એવા છે કે જે સિનિયર અધિકારી છે, પણ જે લોકોનો વિશ્વાસ છે તે હસમુખ પટેલ અને નિલીપ રાય સાથે વધુ પ્રમાણમાં ધરાવે છે. અને જો દાખલો બેસાડવો હોય તો આવા અધિકારીઓને જો તમે તપાસ પંચની અંદર તમે લઈ આવશો તો લોકોનો વિશ્વાસ જે છે સરકાર પ્રત્યે જાગશે અને લોકો પણ સમજશે કે સરકાર જે છે તે તપાસ કરવા માટે સિરિયસ છે અને દંભ નથી કરી રહી. એટલે મારી જે વસ્તુ જે છે કે આની અંદર જે લોકો પણ જવાબદાર લોકો બની રહ્યા છે, જવાબદારી ફિક્સ થઈ રહી છે, તેની અંદર ક્લાસ 3 ક્લાસ 2 ની બદલે ડાયરેક્ટલી ક્લાસ 1 લેવલથી એક્શન લેવાનું ચાલુ કરો. ટોપથી તમે નીચે આવો, નીચેથી ઉપર ન જાઓ. બરોબર છે? કારણ કે આની અંદર કેવું થતું હોય છે કે ભાઈ જે ઇશ્યુઝ બનતા હોય છે એના હિસાબે આ જે ક્લાસ 2 અને ક્લાસ 3 અધિકારીઓ હોય છે એને બલીનો બકરો બનાવી દેવામાં આવે છે અને એ બલીનો બકરો બનાવી અને લોકોને એવું દેખાડવાની કોશિશ કરવામાં, પ્રસ્થાપિત કરવાની કોશિશ કરવામાં આવે છે કે અમે જો પગલા લીધા છે. એ વસ્તુ પણ તમને કહી દઉં કે ક્લાસ 2 અને ક્લાસ 3 નો જે માણસ હશે તે પણ 10 થી 15 દિવસની અંદર જ જામીન ઉપર છૂટી જશે અને જામીન ઉપર છૂટ્યા પછી પાછો નોકરી ઉપર લાગી પણ જવાનો છે. એટલે જે આની અંદર એક ન્યાય મળવાની જે ઘટના જે છે તે જે થવી જોઈએ, ન્યાય મળવો જોઈએ, તે ન્યાય મળવાથી લોકો વંચિત રહી જાય છે અને આ વસ્તુ ન થવી જોઈએ. અને એના માટે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે આ વખતે મહેરબાની કરો અમારા ઉપર, પબ્લિક તરીકે અમારા ઉપર મહેરબાની કરો અને હવે પગલા લઈ અને તમે દાખલો બેસાડો કે તમે સક્ષમ છો, તમે સરકાર છો અને ગુજરાતની અંદર અમલતદારશાહી નથી ચાલતી. સરકાર નામની પણ વસ્તુ આ ગુજરાતની અંદર અસ્તિત્વ ધરાવે છે અને એ અમને દર્શાવો. અમે અત્યારે જોઈ નથી શકતા કે ગુજરાતની અંદર સરકાર છે કે નથી. અત્યારના તો લાલિયાવાડી ચાલતી હોય એવો ભાવ ચાલી રહ્યો છે. જી મિલનભાઈ, હું ફરીથી તમારી પાસે આવીશ. ચર્ચા આપણે યથાવત રાખીશું. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીશું વિરામ બાદ.